અમરેલીના સુરકપરા ગામની ઘટના 500 ફૂટ ઊંડા ખુલ્લા બોરવેલમાં 1.5 વર્ષની બાળકી ફસાઈ। મળતી માહિતી અનુસાર અમરેલીના સુરકપરા ગામના ભનુભાઈ ભીખાભાઈ કાકડિયાની વાડીમાં કામ કરતા દાહોદના અમલિયા પરિવારની 1.5 વર્ષની આરોહી બપોરે 12 વાગ્યાના આસપાસ રમતા રમતા ખુલ્લા બોરમાં પડી ગઈ હતી, જેની જાણ અમરેલી ફાયર અને 108ની ટીમને કરવામાં આવતા તે ઘટના સ્થળે પહોંચી હતી અને હાલ બચાવ કામગીરી હાથ ધરાઈ છે। ગાંધીનગરથી પણ એનડીઆરએફની એક ટીમ ઘટના સ્થળે જવા રવાના થઈ છે। ખેતીમાં મજૂરી કામ કરતા પરપ્રાંતીય મજૂરની 1.5 વર્ષની બાળકી રમતા રમતા બોરમાં પડી ગઈ છે। જો કે હાલ તેને ઓક્સિજન આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે અને તેની બચાવ કામગીરી ચાલી રહી છે। અંદાજિત 500 ફૂટના આ ઊંડા બોરમાં બાળકી 45 થી 50 ફૂટ ઊંડે ફસાઈ હોવાનું અનુમાન છે। રેસ્ક્યુ ઓપરેશન ટીમ દ્વારા ઓક્સિજન સપ્લાય સાથે બોરમાં કેમેરા ઉતારીને બાળકીની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। આ ઉપરાંત રાજુલાથી રોબોટની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। તંત્ર દ્વારા બાળકીને રોબોટ દ્વારા જલ્દી બહાર કાઢવાના પ્રયત્નો કરાઈ રહ્યા છે। કાળુભાઈ માધાભાઈ સુરતપુરા ગામ ને આ લોકો મજૂરના છોકરાઓ રમતા હતા અને મોટા માણસો કપાસિયા સોંપતા હતા, છેટા હતા। ભાઈ છોકરાઓ રમતા રમતા દાંતનો પથ્થરો ખેંચી લીધો। નાના છોકરાઓ હોય એને કંઈ ખબર ન હોય તો આ 1.5 વર્ષની બાળકી હતી ને એ રમતા રમતા એમાં પડી ગઈ। અત્યારે શું કાર્યવાહી તો સાહેબો અને બધા અમરેલીથી જે અમે ફોન કર્યો તો બધા લોકો આવી ગયા છે, સારવાર બધી કમ્પ્લીટ ચાલુ છે। ત્યારે અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા કલેક્ટર સાથેની મીટિંગ મોકૂફ રાખીને ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે તંત્રની તમામ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને હજુ પણ વધુ ટીમો આવી રહી છે। અટાણે જોકે અમે એક કલેક્ટરમાં મિટિંગ આપી હતી અને અમને જાણ મળી એટલે તરત મિટિંગને મોકૂફ રાખી સ્થગિત રાખી દીધી અટાણે અને તાબડતોડ તંત્રને મોકલી દીધું। અમને જાણ મળ્યા પછી 15 થી 20 મિનિટની અંદર અહીં ટીમ તમામ પહોંચી ગઈ છે। અટાણે હજી બીજી ટીમ એક આવી રહી છે રસ્તામાંથી, તમામ ટીમ અટાણે કામે લાગી ગઈ છે અને અમે એને કડક સૂચનામાં આપી છે જેમ બને એમ જલ્દી આની બાળકી છે એટલું ઝડપથી કામ થાય એટલા માટે આપણી માટે હેપી છે। બાળકીને જલ્દી બહાર કાઢવાના તમામ પ્રયત્નો તંત્ર દ્વારા કરાઈ રહ્યા છે। વધુ ન્યૂઝ અપડેટ્સ માટે જોડાયેલા રહો અવર રાજકોટ સાથે। વધુમાં અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો। નમસ્કાર।